હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા પીરિયડમાં કે જે મૂળભૂત અધિકારો કે જેનો આપણે અભ્યાસ કર્યો, પાઠમાં આગળ વધીએ. આજે તો આગળનો મુદ્દો છે મૂળભૂત ફરજો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, હક અને ફરજ એક સિક્કાની બે બાજુ. કે ભાઈ અધિકારો મળે છે તો તમારે જવાબદારી નિભાવવી પડે, અને જેના અનુસંધાને કેટલીક મૂળભૂત ફરજો કે જે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પાઠમાં આપી છે. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. કારણ કે સ્વતંત્રતા બાદ આજે એ અધિકારો આપણને મળ્યા છે, બાકી જવાબદારી તો આપણે પહેલેથી આપણે નિભાવતા આવ્યા છીએ. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે. કારણ કે અધિકારો મળે છે તો ભાઈ જવાબદારી તો નિભાવવી પડે હો. અને જેના અનુસંધાને 1976માં જ્યારે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો ત્યારે કેટલીક મૂળભૂત ફરજો કે જે બંધારણમાં એ સામેલ કરવામાં આવી છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા તો કે દેશપ્રેમ, કે ભારતના દરેક નાગરિકો પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમની ભાવના રાખે, રાષ્ટ્રીય ભાવના જાળવે, કે પોતાના રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની એ ભાવના રાખે. કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો. કારણ કે આજે દરેક રાષ્ટ્ર વિકાસ સાધે છે, અને આપણે ખાસ યાદ છે વિદ્યાર્થી મિત્રો કે આપણો ભારત દેશ કેવો છે? વિકાસશીલ દેશ છે. અને એ વિકાસશીલ દેશ આજે વિકાસ કરી રહ્યો છે, કે જેના અનુસંધાને આજે ભારત કે જે પોતાના ઉચ્ચ આદર્શો અને પોતાના મૂલ્યોને સિદ્ધ કરવા માટે થઈને શું કરે છે? તો કે ભાઈ નાગરિકોમાં જાગૃતિ લાવે છે. અને એ જાગૃતિ લાવવા માટે થઈને પોતાના જે કાંઈ હેતુઓ છે, જે કાંઈ ઉદ્દેશો છે કે જેને સિદ્ધ કરવા માટે થઈને નાગરિકોને આજે શું કરે છે? પ્રતિબદ્ધ કરે છે અને તૈયાર કરે છે. જેનાથી રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે. તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતતા અને કોમી એખલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે છે, કે જેનું સ્મરણ કરાવવાનો હતો. કારણ કે આજે દરેક નાગરિકને જે અધિકારો મળ્યા છે, કે જે અધિકારો સંદર્ભે કે દરેક નાગરિક સર્વતોમુખી વિકાસ સાધી શકે, રાષ્ટ્રના વિકાસ માટે થઈને પોતાનું યોગદાન આપે, તેમજ દેશની અખંડિતતાને જાળવે અને સમાજમાં શાંતિ, સલામતી અને સદભાવના કે જે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એ નાગરિક કર્તવ્યપૂર્વક છે પોતાનું કાર્ય કરે અને પોતાના દેશ માટે અને સમાજ પ્રત્યે છે એ કાર્ય કરતું રહે, એ માટેની ભાવના કે જેનું સ્મરણ એ અહીંયા કરવામાં આવ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકોના પ્રથમ પાના પર, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે કોઈપણ વિષયનું કોઈપણ પાઠ્યપુસ્તક જોશો તો એ પાઠ્યપુસ્તકમાં પણ શરૂઆતમાં આપણી મૂળભૂત ફરજો આપવામાં આવી છે, કે જે મૂળભૂત ફરજોના અનુસંધાને જો કેટલીક મહત્વની બાબતો અહીં આપણને આપી છે. કે જેમાં પહેલું છે બંધારણનું પાલન કરવું, તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો. કે ભાઈ પહેલી ફરજ આપણી શું બને છે? તો કે ભાઈ બંધારણનું પાલન કરવું, કે બંધારણમાં જે કાંઈ અમુક એની લાક્ષણિકતાઓ, હકો, ફરજો, જે કાંઈ બાબતો છે એનું શું કરવું જોઈએ? પાલન કરવું જોઈએ. એ બંધારણમાં વ્યક્ત થયેલા જે કાંઈ આદર્શો છે, જે કાંઈ સંસ્થાઓ છે, એનું પણ પાલન કરવું. જે આપણું રાષ્ટ્રગીત છે, જે આપણો રાષ્ટ્રધ્વજ છે, એનો પણ આપણે શું કરવો જોઈએ? આદર કરવો જોઈએ. બીજું, સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ રાજાશાહી બાદ આપણને ખબર છે કે અંગ્રેજો કે જે લોકોએ 350 વર્ષ સુધી કે જે ભારતમાં શાસન ચલાવ્યું, અને જેના અનુસંધાને એ સમયે દેશને આઝાદી અપાવવા માટે થઈને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ જવાહરલાલ નહેરુ અથવા તેવા ઘણા બધા ક્રાંતિકારીઓ વિશે કે જેનો અભ્યાસ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. તો એ તમામ ક્રાંતિકારીઓએ કે જે દેશની આઝાદી અપાવવા માટે થઈને કે પોતાનું બલિદાન આપી દીધું છે, તો એવા એ રાષ્ટ્ર માટે જે પ્રેરણાદાયી જે આદર્શો જે ઊભા કર્યા છે તેનું શું કરવું જોઈએ? પાલન કરવું જોઈએ. ત્રીજું, ભારતના સાર્વભૌમત્વ, એકતા
અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. કારણ કે આજે ભારતનું સાર્વભૌમત્વ જળવાવું જોઈએ, સર્વતોમુખી આજે દેશનો વિકાસ થવો જોઈએ અને દેશમાં એકતા રહે અને કોઈ પ્રકાર કોઈ નાગરિક દેશનું ખંડન ન કરે એ પ્રત્યે સમર્થન આપવું અને રક્ષણ કરવું પણ શું છે, આપણી જવાબદારી છે. ચોથું, જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જણાવવું. આજે માનો કે રાષ્ટ્રના કોઈ પણ કાર્ય અથવા કોઈ પણ રાષ્ટ્રીય તહેવારો છે અથવા કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે એવા કાર્યો છે, તે વિકાસમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે હર હંમેશા આપણે તૈયાર રહેવું અને રાષ્ટ્ર દ્વારા જો હાકલ કરવામાં આવે તો દેશના રક્ષણ માટે થઈને, દેશની સેવા કરવા માટે થઈને હંમેશા આપણે ઉત્સાહભેર ભાગ પણ લેવો જરૂરી છે. શા માટે? તો કે એ આપણી મૂળભૂત ફરજ છે. પાંચમું, ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી. કારણ કે ભારતમાં જેટલા પણ નાગરિકો છે એ દરેક નાગરિકો, સ્ત્રી હોય કે પુરુષ, કે જે દરેક આપણા શું છે, ભાઈ બહેનો છે, તો એ ભાઈચારાની લાગણી કેળવાય. તેમજ લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી કે ભાઈ લોકો વચ્ચેના સંબંધો સુધરે, લોકો વચ્ચે ચીજવસ્તુના આદાન પ્રદાનની સાથે પોતાના વિચારોનું પણ આદાન પ્રદાન કરે અને દરેક સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો. આજે કોઈ પણ નાગરિક કે જે આજે સ્ત્રીઓને છે એનું ગૌરવ જળવાવું જોઈએ, એને કોઈ પ્રકારે સતી કે કોઈ પ્રકારે હાનિ પહોંચાડવાની નથી અને એવો કોઈ પ્રકારનો વ્યવહાર આપણે કરવો નથી કે જેના અનુસંધાને છે સ્ત્રીઓને નુકસાન થાય. તો એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. તેમજ છઠ્ઠું છે, રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. કારણ કે વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણમાં જ્યારે તમે આવશો ત્યારે સાંસ્કૃતિક વારસાના ઘણા બધા પાઠો છે કે જેનો આપણે અભ્યાસ કરવાના છીએ. પણ અહીંયા આપણા રાષ્ટ્રની જે ધરોહર છે, આપણા રાષ્ટ્રના જે સાંસ્કૃતિક એકમો છે, એટલે કે જે વારસો છે, જે પ્રાચીન સમયથી એ રાજા મહારાજાઓ દ્વારા જે કાંઈ કિલ્લાઓ, મહેલો, કુવાઓ અથવા જે કાંઈ સાંસ્કૃતિક વારસો આપણને મળ્યો છે તેનું શું કરવું જોઈએ? જતન કરવું. સાતમું, જંગલો, સરોવરો, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું. કે જે કુદરત દ્વારા જે કાંઈ સંપત્તિ પ્રાપ્ત થઈ છે, એ જંગલો હોય, સરોવર હોય, કોઈ નદીઓ છે અથવા કોઈ વન્યજીવો છે, તો જે પ્રાપ્ત થયું છે પર્યાવરણ દ્વારા એનું શું કરવું જોઈએ? તો કે ભાઈ પૂરેપૂરું રક્ષણ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી કે દરેક નાનું નાનું જીવજંતુ માંડીને વિષાયકારી પ્રાણી સુધી કે એની પ્રત્યે એ પ્રેમની ભાવના રાખવી. આઠમું, વૈજ્ઞાનિક અભિગમ અપનાવો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને એ અભિગમ સાથે આગળ વધવું. માનવવાદ તેમજ શોધવૃત્તિનો વિકાસ કરો. દિવસે ને દિવસે કંઈક નવું સંશોધન કરવું, કંઈક નવી શોધવૃત્તિ અપનાવી કે જેના અનુસંધાને દેશનો વિકાસ શક્ય બને. નવમું છે, જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. કે જાહેર જે કાંઈ સરકારી સંપત્તિ છે એનું શું કરવું જોઈએ? રક્ષણ કરવું જોઈએ. બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, કોઈ જાહેર સરકારી સંપત્તિ હોય, પોસ્ટ ઓફિસ હોય અથવા તો કોઈ પણ ક્ષેત્ર હોય, એનું શું કરવું જોઈએ? રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. કોઈ પ્રકારે મારામારી, કોઈ ખૂન ખરાબા, કોઈ પ્રકારે એવી હિંસા કરવી નહીં. એ શું છે? આપણી મૂળભૂત ફરજ છે. ત્યારબાદ 10મું જોઈએ તો વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. કારણ કે આજે વ્યક્તિ એટલે કે વ્યક્તિના પોતાના વિકાસ માટે થઈને તેઓ સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં જોશો તો આજે પોતાની સિદ્ધિ હાંસલ કરવા માટે સતત આપણે શું રહેવું જોઈએ? પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેથી રાષ્ટ્ર પ્રગતિના માર્ગે આગળ વધશે અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરશે. પણ શરૂઆત વ્યક્તિએ પોતાનાથી કરવાની છે. જો વ્યક્તિ જો પોતાનો સર્વાંગી વિકાસ સાધશે તો જ એ વિકાસ શક્ય બને છે. 11મું, આજે મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને એટલે કે પોતાના બાળકને આપવું એ તેના માતા પિતાની ફરજ રહેશે. કારણ કે વિદ્યાર્થીઓ અહીંયા જો પ્રિન્ટ મિસ્ટેક છે, પાલ્યની પણ શું આવે છે? બાળક આવે છે. કે આજે મફત અને ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પ્રાપ્ત થાય પોતાના બાળકને, એ જોવાની જવાબદારી કોની છે? તો કે દરેક માતા પિતાની બને કે પોતાના બાળકોને છે શિક્ષણ અપાવે. અને વિદ્યાર્થી મિત્રો, ભારતમાં પણ 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે કે જાન્યુઆરી માસમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં 6 તારીખ કે જે મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે.
આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ પણ છે. ઘણી બધી જવાબદારી એવી છે કે જે દરેક નાગરિકોને નિભાવવાની હોય છે, અને ઘણી બધી જવાબદારી એવી પણ છે, ફરજ એવી પણ છે કે જેમાં કાનૂની કાર્યવાહી કે કાયદાની કલમો લાગુ પણ પડે છે, અને એનું પાલન નહીં કરનારને સજા પણ થાય છે. જો કાયદાનો ભંગ કરશો તો સજા થશે. નાગરિકો ફરજોનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ આજે શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓ તમે દરેક કે દેશનું ભાવિ નાગરિકો છો. અને આજે અભ્યાસક્રમમાં આપણને આ બાબતો આપી છે કે જેના અનુસંધાને ભવિષ્યમાં સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો જેવા કે અપુષ્યતા, વેઠ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રીભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા વહેમ સદંતર નાબૂદ થાય. કેવા કુરિવાજો કે જે સમાજના નાગરિકોના વિકાસમાં અવરોધક બને છે, કે જે ના અનુસંધાને એ નાગરિકોને જે અધિકારો પ્રાપ્ત થતા ન હોય તો આ દરેક બાબતો છે નાબૂદ થાય. એ જોવાની જવાબદારી અને ફરજ કોની છે? તો કે દરેક નાગરિક તરીકે આપણી સૌની છે કે ઉપરની દરેક બાબતો છે એ ક્યાંય લાગુ પડે નહીં. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને સોંપે છે, એટલે કે આપે છે કે ભાઈ આજે નાગરિકને પોતાનો વિકાસ સાધવો છે તો કઈ દિશા તરફ આગળ વધવું, શું કરવું, એ બાબત અહીં આપણને જોવા મળે છે. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં જો આ ફરજો વ્યાપક પ્રચાર પ્રસાર થાય અને તેના મહત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાય અને શોષણવિહીન સમાજની રચનાના ઉચ્ચ એ આદર્શો ફળીભૂત થઈ શકે. કે જો ભવિષ્યના નાગરિક એટલે કે ખાસ કરીને બાળકો કે તમે બધા શું છો? ભવિષ્યના નાગરિકો છો, અને એ ભવિષ્યના નાગરિક સમાન તમારામાં જો આ દરેક પ્રકારની ફરજોનું પાલન થાય, એનું તમે મહત્વ સમજો, એની ઉપયોગિતાનું સતત જો શિક્ષણ મેળવશો તો ભવિષ્યમાં તમે એ સમાજના હિત માટે થઈને, એ રાષ્ટ્રના ઉત્તરદાયિત્વની ભાવના માટે થઈને, એ ભારતમાં વિશ્વ બંધુત્વની ભાવના જળવાય, ન્યાયની અને શોષણવિહીન સમાજ રચનાના જે ઉચ્ચ આદર્શો જે દેશના છે એને ફળીભૂત કરી શકાય છે. કે એ આદર્શો કે જે ભારત સરકાર પરિપૂર્ણ કરશે. ક્યારે? તો કે જ્યારે ભારતના તમામ વિદ્યાર્થીઓ કે જે ભાવિ ભવિષ્ય છે એ વિદ્યાર્થીઓ આ તમામ ફરજોનું જો પાલન કરશે તો રાષ્ટ્રનો વિકાસ કે જે અટકે છે એ આગળ અટકશે નહીં, અને ઉત્તરોત્તર છે એ પ્રગતિ સાધશે. આ થઈ આપણી મૂળભૂત ફરજો. ત્યારબાદ જોઈએ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ત્રીજી બાબત કે રાજ્યને ચોક્કસ એટલે કે રાજકીય ક્ષેત્રમાં જે કાંઈ રાજકારણ ક્ષેત્રમાં જે કાંઈ નેતાઓ છે એટલે કે રાજનીતિના એક માર્ગદર્શક સિદ્ધાંતો એ પૂરા પાડે છે, ચોક્કસ માર્ગદર્શન આપે છે કે જેના અનુસંધાને દેશનો વિકાસ આગળ વધી શકે. જેમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. કેટલા ભાગમાં? તો કે ચોથા ભાગમાં. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ તો કે વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. કે આજે આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશો છે, એના જે કાંઈ ધ્યેયો છે એનું કાર્ય શું? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં જે કાંઈ રાજકીય નેતાઓ છે જે કાર્ય કરી રહ્યા છે પોતાના ક્ષેત્રમાં, તો એ ક્ષેત્રમાં સુધારો લાવો, એ ક્ષેત્રનો વિકાસ સાધવો, તો એ માટેનું માર્ગદર્શન કોણ આપે છે? તો કે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને આ સિદ્ધાંતો એટલે કે માર્ગદર્શક છે, એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી. કારણ કે અહીંયા જો ઘણા બધા સિદ્ધાંતો નીચે આપેલા છે, હમણાં આપણે એનો અભ્યાસ કરીશું, પણ એ સિદ્ધાંતો મુજબ કાર્ય કરવું કે નહીં તો એ માટે રાજ્ય સરકાર બંધાયેલી નથી. પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. કે અહીંયા ઘડવામાં જે કંઈ નીતિઓ છે એને ધ્યાનમાં રાખીને, સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને તે રાજ્યની નૈતિક એ ફરજ બને છે કે જેના અનુસંધાન છે એ કાર્ય કરી શકે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તો કે તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. કે આજે ભારતની સમાજ રચના કેવી હોવી જોઈએ? તો કે ભારતના તમામ નાગરિકોને સામાજિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં તેમજ આર્થિક ક્ષેત્રમાં પૂરો ન્યાય પ્રાપ્ત થાય.
કોઈ પણ નાગરિકોને છે એ ભારત સરકારના એ અધિકારોથી વંચિત રાખી શકાતું નથી. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. આજે માની લો કે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યને પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવા છે, પોતાના ધ્યેયોને પરિપૂર્ણ કરવા છે. તે માટે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે જે ચોક્કસ એ દિશા સૂચન કરે છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી, કારણ કે ન્યાયતંત્ર દ્વારા છે એ આ સિદ્ધાંતોનો અમલ કરવો કે નહીં એ બંધારણમાં એનો ઉલ્લેખ નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ પણ મળતું નથી, કારણ કે અહીંયા જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે ઘડવામાં આવ્યા છે જેને કોઈ પ્રકારે બંધારણની કલમો પણ લાગુ પડતી નથી, એટલે કોઈ પ્રકારે કાનૂની પીઠબળ પણ એને મળતું નથી. અને કાનૂની એ ઉપાયો પણ પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે કે આજે રાજ્યમાં કોઈ પણ કાયદો ઘડવામાં આવે છે તો આ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. શા માટે? તો કે એ રાજ્યના સંચાલનના પાયામાં છે એ સિદ્ધાંતો. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં એ સમાવેશ કર્યો છે કે જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ કે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. કારણ કે ભારત સરકાર દ્વારા ઘણા બધા અધિકારો છે, પણ એમાંના જે મૂળભૂત અધિકારો છે કે જે લોકો સુધી આજે પહોંચાડવામાં આવ્યા છે, પરંતુ બીજા પણ ઘણા બધા એવા હકો છે, અધિકારો છે કે જેનો સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જે જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં હકો આપવા જોવાનો વિચાર બંધારણ સભાનો છે કે જ્યારે જ્યારે જરૂર પડશે એ પ્રકારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ પ્રકારે એ અધિકારો છે એ આપતા જશે કે જેના અનુસંધાને રાજ્ય વ્યવસ્થા ખૂબ જ વિકાસ પામશે. અને જે નિર્ણય કે જે વિચાર કોનો છે તો કે બંધારણ સભાનો છે, અને જેમાં ખાસ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ તેનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું છે કે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ શું છે તો કે રાજ્યના વિકાસ માટેના પાયાના સિદ્ધાંતો છે કે જે સિદ્ધાંતો અનુસાર એ રાજ્ય વિકાસ સાધી શકે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, પાયો જો મજબૂત હશે તો કાર્ય આગળ છે વિસ્તૃત કરી શકાશે. આજે આપણે કેમ શિક્ષણમાં નાના ધોરણમાં આપણે જો અભ્યાસ સારો કરેલો છે, બધી વસ્તુ શીખેલી હશે તો આગળના ધોરણમાં છે આપણને કોઈ પ્રશ્ન કે કોઈ મુશ્કેલી આવતી નથી. પણ આપણો જો પાયો કાચો રહી જશે તો કોઈ ગણિતમાં, કોઈ અંગ્રેજીમાં, કોઈ વિષયમાં તમે કાચા રહી જશો તો આગળના ક્ષેત્રમાં જે કંઈ અભ્યાસક્રમ આવશે એ શીખવા ખૂબ જ મુશ્કેલ બની જતા જોવા મળે છે. એમ અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેને તેઓ પાયાના સિદ્ધાંતો કહે છે. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે કે ભાઈ રાજકીય લોકશાહી કે આજે રાજકીય ક્ષેત્રમાં જે કાંઈ પ્રતિનિધિઓ છે, રાજકીય નેતાઓ છે કે જેને પસંદગી કોણ કરે છે? આપણે કરીએ છીએ કે આપણે એને મત આપી આપણે એ સ્થાન સુધી પહોંચાડીએ છીએ. શા માટે? તો કે દેશના વિકાસ માટે, આપણા વિકાસ માટે, આપણા કાર્યને પરિપૂર્ણ કરવા માટે થઈને આપણે એ લોકોને પસંદગી આપીએ છીએ કે એ અધિકારીઓ, એ રાજકીય નેતાઓ જે કાર્ય પરિપૂર્ણ કરે. પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. કારણ કે સામાજિક અને આર્થિક લોકશાહીની જો સ્થાપના ન થાય, સંબંધના કોઈ હેતુ સિદ્ધ ન થાય, સંબંધના કોઈ લોકોના કાર્ય ન થાય તો રાજકીય લોકશાહી શક્ય બનતી નથી. અને આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં એ દર્શાવીને જાણકારી મેળવી. કારણ કે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કેટલાક મુદ્દાઓને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પહેલું છે આર્થિક નીતિઓ સદભ્ય સિદ્ધાંતો કે આજે આ સિદ્ધાંતોમાં આર્થિક ક્ષેત્રમાં કેવી નીતિઓ ઘડવામાં આવી છે, કેવા સિદ્ધાંતો છે. તો જેમાં પહેલું જુઓ તો સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સદાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું કે આજે જે કાંઈ ભૌતિક સુખ સુવિધા છે, જે કાંઈ ભૌતિક સંસાધનો છે કે સમાજમાં એ રીતેનું વિતરણ થવું જોઈએ કે જેના અનુસંધાને ભારતના દરેક નાગરિકોનું કલ્યાણ થઈ શકે, કે જેની માલિકી અથવા અંકુશનું એ પ્રકાર વિતરણ કરવું કે જે સંસાધનો અથવા તો એ ભૌતિક સંસાધનો કે જેનો ઉપયોગ મહત્તમ
એ લોકોના કલ્યાણ માટે થઈ શકે. બીજું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. કે આજે કોઈ પણ રાજ્ય હોય તો એ રાજ્યની જે કાંઈ સંપત્તિ છે, જે કાંઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે, સાધનોનું, તેનો કોઈ ચોક્કસ સમૂહ કે કોઈ વર્ગમાં છે કેન્દ્રીકરણ થવું જોઈએ નહીં. કોઈ માલિકી એ કોઈ વ્યક્તિના હાથમાં રહેવી જોઈએ નહીં. અને જેના અનુસંધાન એ અર્થવ્યવસ્થા કે જે રાજ્ય ઊભી કરે છે. ત્રીજું, ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ત્રીજી બાબત જોઈએ તો પુરુષો અને સ્ત્રીઓએ સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. કે આજે માનો કે કોઈપણ રાજ્યમાં કોઈપણ સ્ત્રી અથવા કોઈપણ પુરુષ જે કામ કરે છે કે જે વ્યવસાય કરે છે દરેકને એક સમાન વેતન મળવું જોઈએ. એવું ના હોય કે ભાઈ પુરુષને વધુ વેતન આપવામાં આવે, સ્ત્રીઓને ઓછું આપવામાં આવે. પણ ના, બંને એક સરખી કલાકો કામ કરે છે તો બંનેને વેતન પણ કેવું હોવું જોઈએ? એક સમાન હોવું જોઈએ. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. કે ભાઈ આજે કોઈ પણ ઉદ્યોગ છે, કોઈ કંપની છે કે જ્યાં મેડિકલની પણ દરેક સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ. કે જેના અનુસંધાને માની લો કે કોઈ વ્યક્તિની એ સ્વાસ્થ્ય ખરાબ થાય છે, આરોગ્ય બગડે છે તો તાત્કાલિક છે એની સારવાર થઈ શકે. આજે સ્ત્રી કે પુરુષો અને કુમળી વયના બાળકોના આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. કે આજે એવા ઉદ્યોગો છે કે એવા કારખાનાઓ છે કે જેમાં સ્ત્રી પુરુષો હોય અથવા નાના બાળકોનું છે સ્વાસ્થ્ય બગડે, તેને આરોગ્યની હાનિ પહોંચે તેવા બિન આરોગ્યપ્રદ એવા કોઈ સ્થળો કે કોઈ જોખમી કાર્ય છે એ કરાવવા નહીં. કે જેનાથી છે એ બાળકો, એ સ્ત્રીઓ કે પુરુષોનું છે આરોગ્ય બગડે. ત્યારબાદ જોઈએ તો ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. કે આજે કેટલા પણ ઔદ્યોગિક એકમો છે તો એ ઔદ્યોગિક એકમોમાં પણ એના સંચાલનમાં પણ એ મજૂરોની ભાગીદારી હોવી જોઈએ. એ કામદારોની પણ એ ભાગીદારી હોવી જોઈએ. ભાઈ કેટલા પ્રમાણમાં કાર્ય કરવું, કેટલી કલાકોમાં કાર્ય કરવું, એ રીતે કોન્ટ્રાક્ટ કરવા, તો હરેક ક્ષેત્રમાં છે એ લોકોની પણ ભાગીદારી હોવી જરૂર છે. તો એ બાબતોને પણ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ બાળકોને આર્થિક લાચારીના કારણે તેનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. કે આજે કોઈપણ આર્થિક ક્ષેત્રમાં છે બાળકોનું શોષણ ન થાય, એ બાળકો પણ પોતાનું આરોગ્ય એ સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે તો એ જોવાની જવાબદારી કોની છે? તો કે રાજ્ય સરકારની બને. અને એ બાળકોને એ પૂરેપૂરું શિક્ષણ પ્રાપ્ત થાય તો એ જોવાની પણ જવાબદારી કોની છે? તો કે રાજ્ય સરકારની બને છે. ત્યારબાદ સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. આજે માની લો કે કોઈ સરકારી કાર્યાલયમાં અથવા કોઈ સરકારી નોકરીમાં કોઈ સ્ત્રી કાર્ય કરે છે પણ પ્રસૂતિનો સમય છે એટલે કે બાળકને જન્મ આપવાનો હોય એટલે કે એ ડિલિવરીનો એ સમય હોય તો એ સમયગાળામાં છે ચોક્કસ રજાઓ કે જે રાજ્ય સરકાર આપે છે. એ ઉપરાંત આજે કામદારો માટે એ રાજ્ય કે જે વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો કે ગ્રેજ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તે ઉદ્દેશથી કરવામાં આવ્યા છે કે જેના અનુસંધાને છે કામદારોનું કોઈ પ્રકારે શોષણ થાય નહીં. તેમજ આગળ જોઈએ તો કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. કે આજે કૃષિ ક્ષેત્રમાં વિકાસ સાધવાનો છે અને આજે જે કાંઈ પશુપાલકો કે જે પશુઓનો ઉછેર કરે છે તો જેના અનુસંધાન આધુનિક ઢબે અને વૈજ્ઞાનિક ધોરણે એનો પણ વિકાસ થાય, તેઓને પણ વધુ આવક મળે અને એ પ્રકારની વ્યવસ્થા કરવાનો હેતુ કોનો છે? તો કે રાજ્ય સરકારનો બને છે. જેમાં ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, કોઈ ભારવાહક ઢોરો છે કે જે માલસામાનની હેરફેર કરે છે તો એ ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. કે આજે કોઈપણ પ્રકારે કોઈપણ રાજ્યમાં કોઈ નાગરિક એ પાલતુ પ્રાણીઓનું એ કતલ ના કરે તો એ જોવાની જવાબદારી પણ કોની છે? તો કે રાજ્ય સરકારની બને છે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. કે રાજ્યમાં દરેક નાગરિક કોઈ શિક્ષણ પામેલો હોય કે અભણ હોય, કોઈ મજૂર હોય અથવા કોઈ પણ અધિકારી હોય, દરેકને એક સમાન તક મળવી જોઈએ. આર્થિક કે અસમર્થતાઓના કારણે
કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિકની ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેઓ રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડશે. એટલે કે આજે કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિક છે, મને કે એને ન્યાયની જરૂર પડે તો એ ન્યાય છે એને પ્રાપ્ત થવો જોઈએ અને એના વિરુદ્ધ છે સરકાર ઇનકાર કરી શકતો નથી. અને તેઓને મફત કાનૂની સહાય પણ પૂરી પાડવાની જવાબદારી કોની બને છે? તો કે રાજ્ય સરકારની બને છે. ત્યારબાદ બીજો સિદ્ધાંત જોઈએ તો સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, કે ભાઈ આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા સામાજિક નીતિઓમાં જુઓ તો શું જોવા મળે? તો કે આજે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. કારણ કે આપણને ખબર છે કે બંધારણમાં પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે જેને વધુ પડતા લાભો આપવામાં આવે છે. શા માટે? તો કે સમાજ જીવનમાં તેઓનું પણ સ્થાન ઉપર આવે, તેઓ પણ એ સામાજિક અને આર્થિક અધિકારો પ્રાપ્ત કરી શકે. તો એ દરેક પ્રકારના પ્રયાસો કે જે આજે રાજ્ય સરકાર કાળજીપૂર્વક કરે છે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરશે. કે આજે કોઈ પણ સમાજના ઉપલા વર્ગના લોકો કે કોઈ પ્રકારનું શોષણ એ કરી શકે નહીં, કોઈ પ્રકારની સાથે અન્યાય પણ એ થઈ શકે નહીં. તો એનું દરેક પ્રકારનું રક્ષણ કરવાની જવાબદારી કોની? તો કે રાજ્ય સરકારની બને છે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા, એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, કે ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે કેટલાય નાગરિકો આપણે ભારતમાં જોઈએ છીએ કે કોઈને કોઈ ક્ષેત્રમાં એને અન્યાય થતો હોય છે. ન્યાય મેળવવા માટે જે અદાલતમાં જતા હોય છે, પણ ખર્ચના માટે થઈને અથવા તો એ ન્યાય મેળવવા માટે થઈને કેટલી મુશ્કેલી સમસ્યા ઊભી થતી હોય છે. પણ ચોક્કસ સંચાલન ન્યાયતંત્રનું થાય એ જોવાનું કાર્ય પણ કોણ કરે છે? રાજ્ય સરકાર કરે છે. તેમજ લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. કે આજે કોઈ પણ બાબત ઊભી થાય, કોઈ પણ પ્રશ્ન ઊભો થાય કે એ પ્રશ્નોનું નિવારણ લાવવાની જવાબદારી કોની? તો કે દીવાની અદાલત કે ફોજદારી અદાલતની બને છે. ચોક્કસ પગલાઓ છે કે જે રાજ્ય સરકાર ભરે છે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય, કે ભારતમાં દરેક રાજ્યમાં દરેક નાગરિકોને કામ કરવાનો અધિકાર મળે. તેમજ વૃદ્ધાવસ્થાનો સમયગાળો, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે પણ શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈ કરશે. માની લો કે વૃદ્ધાવસ્થા આવી જાય છે કે જેનું ભરણ પોષણ કરનાર કોઈ નથી, તો એવા સમયે રાજ્ય સરકાર નિયમો ઘડી અને તેના કાર્ય કરે છે. તેમજ કોઈ માંદગીના સમયમાં કે કોઈ અમંગલ એવા કાર્યમાં પણ જે વેઠવી પડતી જે તંગી ઊભી થાય છે, જે મુશ્કેલી ઊભી થાય છે, તો મુશ્કેલી વખતે પણ આજે સરકાર મદદ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, આજે તો ગરીબી રેખા નીચે જીવતા લોકોને પણ ઘણી બધી જોગવાઈ અનુસંધાને કે ઘણી બધી રાજ્ય સરકાર યોજનાઓ બહાર પાડે છે કે જેનો લાભ લઈ કે જેઓ છે કાર્ય કરી શકે છે. ત્યારબાદ ત્રીજું ક્ષેત્ર જોઈએ તો રાજકીય ક્ષેત્ર, એટલે કે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો, કે જેમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું સૂચવે છે? તો કે પહેલી બાબત જોઈએ કે જેમાં રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. કે ભાઈ દરેક ગામમાં એક ગ્રામ પંચાયત હોવી જોઈએ. તો એ માટેના જરૂરી પગલાં કોણ ભરે છે? રાજ્ય સરકાર ભરે છે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે, કારણ કે આપણને ખબર છે સ્વરાજ્યનું સૌથી નાનામાં નાનું એકમ કયું છે? તો કે ગ્રામ પંચાયત. અને એ માટેની જરૂરી સત્તા, એ અધિકારો અને આર્થિક સહાય એને પ્રાપ્ત થાય એ જોવાનું કાર્ય કોનું છે? તો કે રાજ્ય સરકારનું છે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે. કારણ કે ન્યાયતંત્ર કેવું હોવું જોઈએ? તો કારોબારીથી સ્વતંત્ર હોવું જોઈએ, કે જેના અનુસંધાને એ ન્યાયતંત્ર એ દરેક પ્રકારના જે નીતિ નિયમો છે એનું પાલન થાય છે કે નહીં, દરેક નાગરિકોને એના મૂળભૂત અધિકારો છે એ પ્રાપ્ત થાય છે કે નહીં, તો એ જોવાની જવાબદારી બને છે. એટલા જ માટે ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ બને છે.
અને જેથી ન્યાયાધીશો પણ નિષ્પક્ષ રહી ક્યારેય કોઈ પક્ષનો સહારો લેતું નથી, નિડર, ક્યારેય કોઈનો ડર રાખ્યા વગર નિર્ભીક રીતે, એટલે કે જરા પણ ડર્યા વગર એ સાચો ન્યાય ચૂકવી શકે. આજે તો આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાય અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નો લાવવા દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન પણ રાજ્ય કરશે. કારણ કે રાષ્ટ્રમાં શાંતિ જાળવવી છે, સલામતી જાળવવી છે, દેશના ઉન્નતિ માટે આજે દરેક રાષ્ટ્ર વચ્ચે પણ મૈત્રીપૂર્ણ સંબંધો હોવા જોઈએ. અને જેના અનુસંધાને આજે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ચોક્કસ નીતિ નિયમો, કાયદાઓ અને જોગવાઈ કરવામાં આવી છે કે માની લો કે કોઈ બે રાષ્ટ્ર વચ્ચે પ્રશ્ન ઊભા થાય છે તો એનું નિરાકરણ કઈ રીતે લાવવું, કઈ રીતે પ્રશ્નનો ઉકેલ લાવો, તો એ માટેની પણ આજે ઘણા બધા કાયદાઓ છે ઘડવામાં આવ્યા છે. અને એ બાબતોનું અગ્રિમ એ પ્રોત્સાહન કે જે રાજ્ય સરકાર પૂરું પાડે છે. તો રાજકીય ક્ષેત્રે પણ એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ એ ખૂબ જ મહત્વના બને છે. ત્યારબાદ ચોથી બાબત જોઈએ તો શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો, કે આજે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ શૈક્ષણિક ક્ષેત્રમાં અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ પોતાના સુઝાવ કે પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા છે, કે જેમાં 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને, એટલે કે 0 થી લઈને 14 વર્ષ સુધીના તમામ બાળકોને બંધારણનો આરંભ થઈ અને 10 વર્ષની અંદર કે જ્યારે બંધારણની શરૂઆત થઈ, વિદ્યાર્થી મિત્રો યાદ છે ને કે ભારતમાં બંધારણનો અમલ ક્યાંથી શરૂ થયો, તો કે 26મી જાન્યુઆરી 1950. જ્યારે બંધારણનો અમલ થયો ત્યારબાદ 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય એ પ્રયાસ કરશે, જે હવે 2009થી એ મૂળભૂત હક બન્યો છે. અને આપણે અગાઉ પણ અમને જોઈ ગયા કે 2009થી એ મૂળભૂત હક એ પ્રાપ્ત થયો છે, કે જેમાં ભારતના દરેક વિદ્યાર્થીઓ કે જે 0 થી લઈને 14 વર્ષ સુધીમાં દરેક બાળકોને શિક્ષણ મેળવવાનો હક મળે છે. તેમજ રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા એવા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણો જે સાંસ્કૃતિક વારસો છે, આપણી જે ધરોહર છે, આપણા જે પ્રાચીન સમયના જે રાજા મહારાજાઓએ જે સ્મારકો બનાવ્યા છે, જે સ્થળો બનાવ્યા છે, જે ઇમારતોનું અથવા તો જે બાંધકામ કરાવ્યા છે, એનું પૂરેપૂરું છે રક્ષણ કરવાનું છે. અને જો ભારતના કોઈ નાગરિક દ્વારા લૂંટફાટ થશે, કોઈ બગાડ થશે, કોઈ વિકૃતિ સર્જાશે, કોઈ સ્થળાંતર એનું કરવામાં આવશે અથવા કોઈ એનો નાશ કરવાનો જો પ્રયત્ન કરશે ને, એને ચોક્કસ સજા ભારત સરકાર કરે છે. તો એનું રક્ષણ કરવાની પણ રાજ્યની જવાબદારી બને છે. અને આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ્ય કોનો છે, તો કે રાજ્ય સરકારનો બને છે, કે જે રાજ્યની સાંસ્કૃતિક વારસાને એ જાળવી રાખે. પાંચમું બાબત જોઈએ તો આરોગ્ય વિષયક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. કારણ કે ભારતના તમામ નાગરિકોનું આરોગ્ય સચવાય એ માટે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એ આરોગ્ય ક્ષેત્રે પણ કેટલાક સિદ્ધાંતો ઘડવામાં આવ્યા છે. જેમાં પહેલું છે કે ભાઈ લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવાના માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. કારણ કે રાજ્ય સરકારની જવાબદારી બને કે પોતાના રાજ્યમાં તો ભારતના દરેક રાજ્યમાં એ નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે, એ લોકોને એ પોષણયુક્ત ખોરાક મળે. કારણ કે લોકોનું જો આરોગ્ય સારું રહેશે તો વિકાસ સાધી શકશે. અને આપણને ખબર છે કે જો માનવનો વિકાસ થશે તો કુટુંબનો વિકાસ થશે, કુટુંબનો વિકાસ થશે તો પોતાના સમાજનો વિકાસ થઈ શકશે, આખરે રાષ્ટ્રનો વિકાસ શક્ય જ છે. અને એ માટે પ્રાથમિક ફરજ ગણે છે. બીજું, આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, કેવા પદાર્થો કે જે આરોગ્ય માટે કેવા છે, હાનિકારક છે, કેવા પીણા હોય, કોઈ નશાયુક્ત માદક એવા દ્રવ્યો છે વગેરે પર આજે રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. આજે અત્યારે જો વર્તમાન સમય આપણે જોઈએ છે, ઘણા બધા સિગારેટ જોઈએ છે, પાન મસાલા જોઈએ છે કે જે આખરે લોકોના સ્વાસ્થ્ય માટે કેવા છે, નુકસાનકારક છે.
તો જેના અનુસંધાન આજે રાજ્ય એ પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરી રહી છે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ, નશાયુક્ત પદાર્થોનો ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકશે. કારણ કે આજે જે કાંઈ ઔષધિ છે, ઔષધિ સિવાયના જે કાંઈ દ્રવ્યો છે, જે કાંઈ પદાર્થો છે, પીણા છે, કોઈ ડ્રગ્સ છે, કોઈ નશાયુક્ત એવા પદાર્થો છે, તો એની પર સરકારે શું કર્યું છે? તો કે પ્રતિબંધ મૂક્યો છે. ત્રીજું, દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. કારણ કે આજે પર્યાવરણનું જાળવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણને ખબર છે પર્યાવરણ છે તો માનવનું અસ્તિત્વ છે, પર્યાવરણ નથી તો માનવનું જીવન પણ શક્ય નથી. તો એ પર્યાવરણનું રક્ષણ કરવાની પણ જવાબદારી કોની છે? રાજ્યની બને છે. તેમજ દેશના જંગલો, વનસૃષ્ટિના રક્ષણ માટેનો ખાસ પ્રબંધ પણ રાજ્ય કરશે. વિદ્યાર્થી મિત્રો, એ માટે આપણે ખાસ અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ કે જે માટે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો કે આજે ભારત સરકાર બનાવે છે કે જેના અનુસંધાને એ વન્યજીવોને બચાવી શકાય અને જંગલોનું પણ પૂરેપૂરું સંરક્ષણ કરી શકાય છે. ત્યારબાદ કામદારોને કામના સ્તરે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પર્વમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોએ કરવા જણાવેલ છે. કે આજે માની લો કે જે કોઈ કામદારો છે, જે કાંઈ મજૂરો છે, જે સ્તરે કામ કરે છે તો એ સ્તરે તેઓનું આરોગ્ય સારું રહે, વાતાવરણ સ્વચ્છ રહે, શુદ્ધ રહે. નવરાશની પર્વમાં પણ તે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો કે જે પૂરી પાડવાની છે કે જેનાથી એક કામદારોનું માનસિક તંદુરસ્તી એટલે કે માનસિક રીતે તેઓ છે સક્ષમ રહે, માનસિક રીતે છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે. એ માટે મનોરંજનની સુવિધા પણ આજે રાજ્ય સરકાર ઉપર છે. આમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે કે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. કે સત્તા કોઈ એક સ્થાને નહીં, કોઈ એક કેન્દ્રમાં નહીં, પણ હરેક સત્તાનું શું થવું જોઈએ? વિકેન્દ્રીકરણ થવું જોઈએ. અને તો જ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે કે જેના ઉદ્દેશો સિદ્ધ થઈ શકે. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું ક્ષમતામૂલક, શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ્ય છે. કારણ કે સમાજ વ્યવસ્થા એવી હોવી જોઈએ કે કોઈ ધર્મના આધારે કે કોઈ જ્ઞાતિના આધારે છે એ રચના હોવી જોઈએ નહીં. કારણ કે આખરે તો મુખ્ય લક્ષ્યાંક શું? તો કે સમાજનું કલ્યાણ થવું. દરેક સમાજના દરેક નાગરિકોને શું થવું જોઈએ? તો કે ભાઈ સર્વાંગી વિકાસ સાધવો. અને એ માટે તેને એવી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા ઘડવી, અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપવાનો છે. કે સમાજમાં જુઓ તો સામાજિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રમાં લોકશાહી ઊભી થવી જોઈએ, લોકોની સહભાગીદારી હોવી જોઈએ. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણને ખાસ યાદ છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ કે એવા લોકો કે જે આજે પણ એ સમાજના દરેક સ્થાનોમાં જુઓ, દરેક ક્ષેત્રમાં જુઓ કે જે અધિકારો હજી સુધી એને પ્રાપ્ત થયા નથી, તો એ યોજનાનો લાભ લઈ તેઓનું કલ્યાણ થાય એ અપેક્ષા આજે રાજ્ય સરકાર પાસે રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્તિ એવી ક્ષમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે. કારણ કે રાજ્ય સરકારની જવાબદારી બને કે લોકશાહી માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહીં પણ એ લોકશાહી સામાજિક ક્ષેત્રમાં અને આર્થિક ક્ષેત્રમાં પણ હોવી જોઈએ. અને જો બંને ક્ષેત્રમાં જો વિકાસ સાધશે તો દરેક નાગરિકોનું કલ્યાણ થશે. દરેક નાગરિકોનું જો કલ્યાણ થશે તો દરેક નાગરિક પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકશે. અને મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. કારણ કે મૂળભૂત જે અધિકારો જે નાગરિકોને આપવામાં આવ્યા છે શું છે? તો કે રાજ્યની જે કાંઈ સત્તાઓ છે શું કરે છે? મર્યાદિત કરે છે. જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે રાજ્યની સત્તાને વિસ્તારે છે કે દરેક રાજ્ય પોતાનો વિકાસ સાધી શકે, દરેક રાજ્ય માટેના માર્ગદર્શક બની શકે એવા સિદ્ધાંતો અહીં આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો કે જે રાજકીય લોકશાહી સ્થાપે છે. મૂળભૂત હકો શું ઊભા કરે છે? તો કે રાજકીય લોકશાહી કે જે ઊભી કરે છે. જ્યારે સિદ્ધાંતો સામાજિક
અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે કે જે સામાજિક ક્ષેત્રમાં અને આર્થિક ક્ષેત્રમાં પણ લોકશાહી ઊભી થાય અને ધ્યેય સિદ્ધ કરવાનું કાર્ય કે જે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, કારણ કે જો આ બંને વચ્ચે શું છે, કોઈ વિરોધ નથી, તો એકબીજાના પૂરક છે. એ મૂળભૂત હકો હોય અથવા તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંને એકબીજાના વિરોધ નથી, પણ કેવા છે, પૂરક છે કે બંને સાથે મળીને દેશનો વિકાસ સાધવા માંગે છે. કારણ કે આખરે એનો હેતુ શું છે, લોકોનું કલ્યાણ થાય, લોકોનો સર્વાંગી વિકાસ થાય. અને જો લોકોનો વિકાસ થશે તો ગામનો વિકાસ થશે, ગામનો વિકાસ થશે તો એ શહેરનો વિકાસ થશે, શહેરનો વિકાસ થશે તો રાજ્યનો વિકાસ થશે, અને તમામ રાજ્યનો વિકાસ થશે તો આખરે દેશનો વિકાસ થવાનો જ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તમારો આ 9મો પાઠ છે એ પૂરો થાય છે. હવે પછીના પીરિયડમાં ખાસ એક નવા પાઠ સાથે આપણે આગળ વધશું. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો સ્વાધ્યાય તમારે પાકી બુકમાં લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના પીરિયડમાં એક નવા પાઠ સાથે એ નવી શરૂઆત કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને અસ્તુ, જય સ્વામિનારાયણ, આવજો.